નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। 1 વર્ષ અગાઉ દાખલ થયેલ અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી આંકલાવ પોલીસ। શ્રી જે.આર. મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સાહેબ અમદાવાદ ગ્રામ્ય તથા શ્રી જીજી જસાણી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ અપહરણ શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય અને જે અન્વયે શ્રી પી.કે. દિયોરા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ પેટલાદ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ અપહરણ સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું શ્રી ડી.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ નાઓએ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફને બનેલ ગુનાની માહિતી તૈયાર કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવેલ છે। જે બાબતે હેડ કોન્સ્ટેબલ રણછોડભાઈ કાશીરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સોડાભાઈ નાઓએ મળેલ માહિતીના આધારે સદર ભોગ બનનાર તથા આરોપી પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના કાબરિયા ગામેથી શોધી કાઢેલ છે। આંકલાવ પોલીસ સ્ટેશનની કલમ ઇપિકો કલમ 363 મુજબનો અનડિરેક્ટ ગુનો ડિરેક્ટ કરી આરોપી સંજયભાઈ વિષ્ણુભાઈ પરમાર ઉંમર વર્ષ 26 રહેવાસી આમરોલ ચોરાવાળું ફળિયું તાલુકો આંકલાવ જિલ્લો આણંદના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।